આ બધા સપનાઓ મારી નજરમાં હતા અને અલ્લાહ સુબ્હાનહુ તઆલા આજે મને આ સપનાઓ પૂરા કરે છે, જેની અંદર ભાઈચારો, મોહબ્બત અને એકતાથી આપણે આ ખુરશીને સંભાળેલી છે, જેમાં આપણે બધાના મત લઈ અને આજ આ સોનેરી મોકો આપણને નસીબ થયો છે. ભાઈઓ, તમારો ટાઈમ નહીં લઉં, કારણ કે આપણો હજી કાલથી કેટલા ઉજાગરા થશે. સવારથી બપોરથી રમશું, રાતના રવિવાર સોમવાર રમવાનું છે આપણું. સૌપ્રથમ આ કોન્કોર્ડને અમારી રૂપમાં લઈ આવવા માટે પહેલે તો અમો શુક્રિયા અદા કરે છે કે જો આ બધા કોન્સેલ રિજનલ તેમજ બધા ડોનાટરનો સાથ ના હોત તો આ કાંઈ ના થાત. અને તેમની સાથમાં છે ભાઈ શાહીન રઝી અલીભાઈ જુમા, તે પણ અહીં આવી જાય કે તેઓ પણ કારાટેકામાં કાત્રેમ દાન છે. સલ્લુ અલન નબી. હું વિનંતી કરું છું કોન્સેલ રિજનલના પ્રમુખ સાહેબ અહીં આવી જાય, તેમના હાથ મુબારકે આ બે તોફાઓ તેઓને પેશ કરી દે. સલ્લુ અલન નબી. રિશાદ યાકત ફિદા હુસૈન, જેઓની સરકાર પણ તેઓને દેગોરે કરેલ હતી, પણ તેઓ ગેરહાજર છે. ઇન્શાઅલ્લાહ આપણે તેઓને પણ એક તોહફો અર્પણ કરવાના હતા. ઇન્શાઅલ્લાહ આવનારી ખુશાલીમાં તેઓને પણ તેઓનો તોહફો આપણે કોમ સમક્ષ આપણે તેઓને બધું કરશું. ફૂટબોલની અંદર ભાઈ ઝાકીર શેરઅલી, ભાઈ ઇલિયાસ મોલુ, અલી હુસૈન મોલુ, કે જેઓ એફસીકાના ફોન્ડર હતા, જે લોકોએ લાપોર્ટ de ફીફા કોમના બચાવવા માટે એ વખતમાં દેખાડેલું હતું. જે વખતે મિશેલ પ્લાટીની અહીં માડાગાસ્કાર આવેલો હતો, ત્યારે તેઓ આ એફસીકા ને ત્યાં લઈ ગયા હતા. તો તેઓને પણ હું કેવી રીતના ભૂલી શકીએ. તેમની સાથમાં ભાઈ યુનુસભાઈ યાવર હુસૈન ફિદા હુસૈન, તેઓ પણ પ્રેસિડેન્ટ de એફસીકા હતા અને રેસ્પોન્સિબલ de સ્પોર્ટ સેરોઈ. તેઓને વિનંતી કરું છું અહીં આવતા જાય. અને તેમની સાથમાં છે ભાઈ શાહીદ રજબ અલી, રેસ્પોન્સિબલ સેરોઈ, અને પોતે એકોલ de ફૂટનો ક્રિયાક્શન કરેલો હતો. એમની સાથમાં છે ભાઈ રેઝા બહાદુર અલી, તેઓ પણ અહીં આવી જાય, રેસ્પોન્સિબલ સ્પોર્ટ સેરોઈ અને તના જમાત તેમજ એકોલ de ફૂટમાં તેઓ ઘણી મહેનતો કરી અને આજ તેઓ માડાગાસ્કારને મૂકી રહીની તરફ ચાલ્યા ગયા છે. સલ્લુ અલા નબી. અને હું વિનંતી કરું છું સેરોઈના રેસ્પોન્સિબલ ભાઈ અમીનભાઈ અહીં આવી જાય, કારણ કે તેઓ પણ નવા રેસ્પોન્સિબલ છે. અને ભાઈ ઝાહિદ હુસૈન અલી કરીમને પણ વિનંતી કરું છું, તેઓ પણ પ્રેસિડેન્ટ એફસીકા હતા અને તેઓ પણ અહીં આવી જાય અને તેઓને તોહફો અર્પણ કરવામાં આવશે. ઝાકીરભાઈ આવી ગયા છે. ઝાકીરભાઈ મોહમ્મદ હુસૈન, જો ના આવ્યા હોય તો ભાઈ નાવિદ ઝાકીરને વિનંતી કરું છું કે તેઓ જલ્દી આવી જાય. અને હું વિનંતી કરું છું કોન્સેલ રિજનલના માજી પ્રમુખો ભાઈ મોજીદ રઝા કમીસ તેમજ ભાઈ નવાઝ રોશન અલી, તેઓ સાથે આવી, કારણ કે તેઓના ટીમમાં આ બધા રેસ્પોન્સિબલ સ્પોર હતા.
તો તેઓ આવી પોતાના હાથ મુબારકે આ તોહફાઓ પેશ કરી જાય. સલ્લુ અલન નબી. ભાઈ નેવિન શેરલી. यामीन की रिप्रेजेंट यामीन जाकिर शेरली मोहम्मद हुसैन. सल्लु अला नबी. सल्लु अला नबी. તેમજ ભાઈ રફીક અમરસિંહ જે મારા રિસ્પોન્સિબલ સ્પોર્ટ છે. ભાઈઓ જે અમારી કમિટી છે આ ઓર્ગેનાઇઝેશનની, જે આ બે ભાઈઓએ જે રીતની મહેનત કરી છે ખરેખર લાજવાબ છે. ને પાછો ખુશી છે કે આ જે ટુર્નામેન્ટ છે એ મહિનામાં પડ્યો છે કે જેઓની આ મહિનામાં તેઓની એનિવર્સરી હતી. ભાઈ રિયાદની 9 એપ્રિલના હતી અને 16 એપ્રિલના ભાઈ રફીકની છે. તેઓને હું કેમ ભૂલું, આ બહુ સોનેરી મોગો છે લોકો ઉપર. તો હું બે તોહફાઓ તેઓને અમારી કમિટી તરફથી તેઓને અર્પણ કરું છું. સ્વીકારજો. અમારી દુઆ છે લાંબી આયુષ્ય અને કૌમની તમે આવી રીતના સેવા કરતા રહ્યો. હું વિનંતી કરું છું આ son excellence monsieur l'ambassadeur પોતાના હાથ મુબારકે આ બે તોહફાઓ તેઓને અર્પણ કરશે. સલ્લુ અલા નબી. તેમાં સુરતી જમાત ચેમ્પિયન પૈકી એવી જ રીતના આપણે નજીકમાં વોલીબોલનો એક ટુર્નામેન્ટ કોમ્યુનિટી ઊભો કરવાના છે. અને એવી જ રીતના ભૂલના બે એકાઉન્ટના બે કોમ્પૂર થઈ ગયા. આપણે ઘણી ચીજો સ્પોર્ટમાં માથું મારીએ છીએ અને મા બહેનો માટે પણ આપણે એરોબિકના ઘણા પ્રોગ્રામો રાખીએ અને હજી ઘણું આપણે આગળ વધારશું. હવે હું વિનંતી કરું છું જે મારી કમિટી છે તેઓ બધાય આવી જાય કે જે આજે અગર આ મોન્ડિયલ de pétanque 2017 ની જે આપણે એમ કહીએ ને કે જો રોનક હોય તો તેવા લોકો તરફથી છે. કારણ કે તેઓ લોકોની સૂચના, તેઓ લોકોનો ઓર્ગેનાઇઝેશન ટીમ એ બધું જોઈ તેઓએ કોઈ દિવસ અમોને ના નથી પાડે. આપણે કોમિટી છે, કોમિટી લીધી છે જેની અંદર શેખ મોઈસ છે, તેઓ પણ અહીં આવી જાય. જેની અંદર શેખ મોઈસ
અબ્દુલ રસૂલ છે, ભાઈ દાનિશ ગુલઝાર જાફર છે, હાકિમ ડુંગર છે, તેઓ બધા અહીં આવી જાય. ભાઈઓ, આ લોકો ખરેખર બહુ મહેનત લીધી છે આ ટુર્નાને કામયાબ બનાવવા માટે. હાકિમ ડુંગર અહીં છે કે નથી? આવી ગયું છે? સલ્લુ અલા નબી. હું માજી પ્રમુખ ભાઈ મોહમ્મદ અલી યારલી તેમજ માજી પ્રમુખ શેખ મોહમ્મદભાઈ, તમે અહીં આવી જાઓ. તમારા હાથ મુબારકે આ વિદાય તેઓને પહેરાવવામાં આવશે. તેઓને હું વિનંતી કરું છું અહીં આવી જાય. અને તેમની સાથમાં અલહાજ સેરાજભાઈ નાસર, જે તના જમાતના વિસ પ્રેસિડેન્ટ, માજુંગા જમાતમાં ઘણા વર્ષ ત્યાં સેવાઓ આપે છે અને હર હાલમાં જ્યારે પણ કોન્કુર હોય તેઓ લબેક કહી આપણી તરફ હાજર થઈ જાય છે. તેઓને વિનંતી કરું છું કે પોતાના હાથ મુબારકે ભાઈ નજમુલભાઈને આ તોહફો અર્પણ કરે. એની પહેલા આપણે નજમુલભાઈના મોહરદાર તેમજ તેમના ફરજંદ માટે એક સૂરે ફાતિહાની સૌ પાસે હું ઇલ્તિમાસ કરું છું. ફાતિહા. મલાગાસીમાં એક બોલ છે કે આપણને બધું આગલું પાછું દેખાય કે લોઝન કોઈ કાંડ. એમાંય પણ એક ઓર્ગેનાઇઝેટર છે રેનિયન જમાતના ભાઈ આપણા માવતર અલહાજ શેરઅલીભાઈ હસન અલી, જેઓ રેનિયો ખાતે ઘણા વખત ત્યાં જે રેતોરેતે છે એના માટે પણ કોન્કુર કરે છે, જૈન માટે પણ કરે છે. તેઓને હું આજ આ સોનેરી રાતમાં ભાઈઓ કેમ ભૂલી જાઓ, તેઓને પણ વિનંતી કરું છું કે અહીં આવી અને આ તોહફો તેઓનો હાસિલ કરે. હું વિનંતી કરું છું આપણા બુઝુર્ગ અલ્હાજ અસ્કરભાઈ વલીને કે પોતાના હાથ મુબારક આ તોહફો શેરઅલીભાઈને અર્પણ કરીએ. આપણે આ કોન્કુરને યોજવીએ. અંતમાં આપણે આપણા જવાનો જે આપણા શહીદ થઈ ચૂક્યા છે, જેમ કે ફરહાન છે, બીજા પણ પોલીસ છે, ભાઈ બા મંજૂર ખમીસ, બીજા એક ભાઈ કઈ આપણા ફામી ફેમિલી સિકા મુરુદાવાળા કઈ એ પણ પોલીસ હતા ને અચાનક કઈ અંશીરામાં ગુજરી ગયા હતા. ભાઈ બેશમ મોલુ, એ બધાએ ને આપણે યાદ કરીએ કે આજે આપણે કેમ્પો પાર જોઈએ એ બધા પોલીસ હતા, તો આજે આપણે જોઈએ કે આપણા તસવીરના પારામાંથી એ પોલીસ લોકો નથી. તેઓને તમામ મરહુમોને અને જે આજે જે દાઉદી બોરાની અંદર તન ખૂન થઈ ગયા, તેઓનો પણ એક ફરજન લાપતા છે. આપણે બધાયમાંથી દુઆ કરીએ અને અંતમાં આપણે તમામને એક ફાતિહાથી યાદ કરીએ. સૂરતુલ મુબારકાતુલ ફાતિહા. ગ્રાન્ડ વાકાન્સમાં એ લોકો ત્યાં જાય અને જે ધાર્મિક ફિલિંગ હોય એ લોકોના એ એમાં મોટો ફાયદો એ થશે કે આપણા સંબંધો એકદમ વધશે. તમને ખબર છે દુનિયામાં આપણા ખોજા જે આંગ્લોફોન છે એકદમ આવાંસે છે એ લોકો. તો એ લોકોએ આકોર આપ્યો છે આ વર્ષે ગ્રાન્ડ વાકાન્સમાં 10 આપણી છોકરીઓને સ્વીકારશે. તે માટે કારણ કે મજમુ માશાઅલ્લાહ જવાન દીકરીઓનો છે, તો જે લોકોને જવું હોય ખાલી ટિકિટ જ ભરવાની છે, ત્યાંનું સેજૂર ખાવાનું બધું એ લોકો તરફથી હશે.
આ પહેલો એતાપ છે અને નેક્સ્ટ સ્ટેપ પછી એ લોકોની દીકરીઓ પણ આપણી આવશે. એની અંદરમાં બહુ આપણા વચમાં મોહબ્બત થશે, એકબીજાની ઓળખાણ થશે અને અંદરમાં ઘણો લાભ છે. આ ખાલી એક જાહેરાત ભૂલી ગયો તો બેસી. મારી જિંદગીની અંદર નાની જિંદગીનો નાનો અનુભવ એ છે કે જ્યારે પણ હું માઇક ઉપર આવું છું તો હંમેશા શિકાયતો એ જ હોય છે કે શેખ તું બહુ લંબાવે છે, શેખ તું બહુ લાંબી મજલિસો પડે છે, શેખ તું બહુ લાંબી તકરીરો કરે છે. અને જ્યારે આ મામલાની અંદર કોઈ મારા સામે આવીને ઊભો રહે અને મને કહે કે તે શેખ આજે આટલું પડ્યું, તો હંમેશા જે કહેવાવાળો હોય છે હંમેશા જૂઠા અને ખોટા થાય છે. એનું કારણ એ છે કે મારો જ્યારે પણ હું કોમના વચમાં અલ્ફાઝોને પેશ કરવા ચાહું છું, મારે હરેક તકરીરો, હરેક મજલિસો, હરેક ખુતબાઓ, હરેક ચર્ચાઓને હું ઉતારું છું. એટલા માટે તમે આજે જોજો સામે ક્રોનોમેટર છે. કાલે કોઈ કહે કે શેખ 20 મિનિટ પહેલી હતી તો ક્રોનોમેટર કહેશે ના 10 મિનિટમાં બતાવ નહીં. અને હંમેશા જે હદથી વધારે વધારવાવાળા હોય છે એ હંમેશા મારા સામે હારે છે. કે આજે પણ તમે હારશો ઇન્શાઅલ્લાહ. શરૂઆત કરીએ આ મોકો એવો છે જેનો મને ઘણો અનુભવ છે, જેની અંદર આ ખેલાડીઓને ભેગા કરવામાં આવે, જેની અંદર આ મોકો એવો છે કે જેમાં સૌથી વધારે રસ જે તિરાશનો મોકો આવે ને એમાં હોય છે. એના પહેલે જેટલું બધું થાય એ અડધી એક આંખેથી જોવાતું હોય, એક કાનથી સંભળાતું હોય. એટલે આવા કાર્યક્રમની અંદર લાંબી તકરીરો, લાંબા પ્રવચનો એ હંમેશા સફળતાના બદલે નિષ્ફળતા તરફ લઈ જાય છે. એટલે કે જેમ આવા કાર્યક્રમો ટૂંકા હોય એમ આપણને કામયાબી મળી શકે છે. તમારાથી અજાણ નહીં હોય તો મને અડધી કલાક દેવામાં આવી છે. ઇન્શાઅલ્લાહ અડધી કલાકને પણ સાવ ઓછી કરી નાખીશ, કારણ કે આ મોકો એવો છે કે જેની અંદર જે સંદેશાઓ આપવા છે એને પૂરતી રીતે આપણે નથી આપી શકતા. અસલમાં જ્યારે હું ફ્રાન્સમાં હતો તો મને પૂછવામાં આવ્યું કે જુમેરાતની મજલિસ તમે શું પઢાવશો? તો મેં લખ્યું એમ હતું કે હું આવતી નસલને શીખવાડવા ચાહું છું કે રજબ મહિનાની તમે હુરમત રાખજો. એટલે મજલિસ હતી આવતી નસલની, સેમિનાર આવતી નસલની ન હતી. પણ હવે તમે બધા દુનિયામાં કાઢ્યું કે શેખ મોઈઝ આવતી નસલની સેમિનાર કરશે, તો હવે આવતી નસલની સેમિનારને આપણે બયાન કરીએ. બહુ ઘણું બયાન કરવાનું છે નસલોને આગળ ચલાવવા માટે. ખુદાના નબીઓ વર્ષો કાઢ્યા જેથી કરીને કોમ પૂરી બદલે અને સુધારો આવે. પણ મને આ એક નાની તકરીરની અંદર જેને આપણે નામ સેમિનાર આપ્યું છે, એક સંદેશો દેવો છે કે અગર આ મામલાની અંદર મારી તમારી કોમ થોડી મહેનત કરે અને ખાસ કરીને હું જમાતના પ્રમુખને દાદ આપું છું કે આ મોકા ઉપર એવાને આપણી મા બહેનોને બોલાવ્યા છે, કારણ કે આવતી નસલને સાચવવા માટે સૌથી વધારે જવાબદારી અને હાથ કામયાબી તરફ અગર આપણને લઈ જવા હોય તેમાં સૌથી વધારે આપણી મા બહેનો કામ કરી શકે છે. ઇસ્લામનો કલમો પડ્યો છે. તમે કહી રહ્યા છો કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અકેલો પરવરદિગાર છે અને એમનો મોકલાવેલો પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. આ ઇસ્લામને સ્વીકારવા બાદ એમની કિતાબને પણ તમે સ્વીકારો છો. તો મને આ નાનકડી આપણી બેઠકની અંદર કોશિશ કરવી છે કે તમને ધગશ દેવડાવું કે અહીં લોકો આ કુરાન માટે આપણી કોમને કંઈ કરવાની જરૂર છે. તમે કહો છો કુરાન મજીદમાં આટલા અલબા હઝરત છે. મારા હિસાબે કદાચ ભૂલ પણ થઈ શકે એમ છે. કુરાન મજીદમાં એક જ શિકાયત નબી કરે છે, એક જ. બીજી ક્યાંય મળશે ને તમને કુરાન મજીદની અંદર કે આપણા નબીના બારામાં બીજા નબીઓએ કરેલી છે બયાન કરી શકું છું, પણ આપણે જે ઉમ્મત જે નબીની ઉમ્મત છીએ, એટલે કે આખરી પયગંબર ખતમી મર્તબત સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, એના માટે કુરાનમાં ખુદાવંદ કરીમ એની એક શિકાયતનો zikr કર્યો છે. એટલે પરવરદિગારે આલમ ઇરશાદ કર્યો કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ સૂરા ફુરકાનની 30મી આયત છે, 25મો સૂરો 30મી આયત. કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વકાલ રસૂલ યા રબ. ખુદાવંદ કરીમના નબી પયગંબર કહે છે એ મારા પરવરદિગાર ઇન્ન કૌમ ઇત્તખذوا હાદા અલ-કુરાન મહજૂરા. ખુદાએ મને શિકાયત છે કે મારી કોમે, આપણી વાત કરી રહ્યા છે, મારી કોમે તારી આ કિતાબને છોડી દીધી છે. સેમિનાર અડધી કલાક પછી મારી 20 મિનિટ થઈ. મને સંદેશો એ જ દેવો છે કે કુરાન પ્રત્યે જરાક જીવ લગાવીએ, ધ્યાન ખેંચીએ. અને એના માટે અલ્હમ્દુલિલ્લાહ મને લગભગ મદ્રસામાં થતું હશે, અગર આપણી કોમની અંદર
થોડું અરબી ઉપર ભાર દેવામાં આવે ને વધારે, તો કુરાન મજીદના અરબીના શબ્દો જે વપરાશ કરવામાં આવ્યા છે, એક એક શબ્દની અંદર એટલા પેગામ છે, એટલી ઊંડાણ છે, પણ ક્યારે થશે? જ્યારે કુરાન પરથી મારું જીવ કેટલી હાદીસો બધી મૂકી દઉં છું, એક ઉપર ખતમ કરીએ, કારણ કે આપણે એના ઉપર નાશ કરીએ છીએ. મૌલાએ કાયદા અલી દરબાર ને સલામ. મૌલા કાયદા તો લાંબો ખુદબો છે, નશો ડલાવાની અંદર મૌલા કાયદા શરૂ કરે છે, આ તમારો એવો દોસ્ત છે જે જ્યારે તમને ડગો નહીં આપે, આ તમારો એવો દોસ્ત છે કે જે જ્યારે તમારા સાથે ખોટું નહીં બોલે, આ તમારો એવો દોસ્ત છે કે હંમેશા તમારા સાથે અમાનતદારીથી વર્તશે. કુરાનની વાત કરીએ છીએ મૌલા કાયદા. પછી એક જગ્યા પર મૌલા કાયદા કહે છે ફસ્તમતકુ, કહ્યું તમે કુરાનને તમારા સાથે વાતું કરાવો, એવું કામ કરો ઈ તમારા સાથે વાતું કરે કુરાન પછી. એટલે ઈ જ ખુતબામાં મૌલા કાયદા કહે છે તમે જેમ કુરાનના બાજુમાં જાશો ને એમ કુરાન એના પેટને ખોલશે, એમનો ખજાનો તમારા માટે ખોલશે. જેમ તમે મોહબ્બતનો ઇઝહાર કુરાન તરફ કરશો એમ ખુદ કુરાન પોતાના રાસો ફસ્તમતકુ નુત્કમાંથી આવે છે, તમે કુરાન મજીદ સાથે વાતો કરો. પણ આપણી વાતો ઓલી જ છે. રમઝાન મુબારક આવે કે કેટલા કુરાન પૂરા કર્યા? તો કેસો 2. પડોશીને કે ઓલી 2 કરે છે, હું 3 કરીશ. એવી 3 વારી કે હું 4 કુરાન. આ એ સારું છે, એમાં કઈ ગવાજા ખરાબી છે નહીં. પણ અગર એક આયત ઉપર મનન કરી નાખવામાં આવે કે મારો પરવરદિગાર મને શું આપે છે, એટલે આવતી નસલની તૈયારી આપણા પાસે શું છે. બાકીની દુનિયામાં તમે જો બાકીના મુસલમાનો કેમ એટલા ફેલાઈ ગયા દુનિયામાં? આ લોકો પાસે કુરાન જ છે. એ કોમ એ છે જે આપણા ભાઈઓ છે, એમનું કેવું છે હસમુરા કિતાબલ્લાહ. તો એ લોકો આપણાથી વધારે છે. કેમ? આ લોકો પાસે મૌલાએ કાયનાત નથી, આ લોકો પાસે ઇમામ હુસૈન મદલુમ નથી, આ લોકો પાસે સાહેબ અલ-અમ ઇમામ ઝમાન અજલલ્લાહુ તઆલા ફરજુ શરીફ નથી. કેમ? આ લોકો શા માટે? આ લોકોનો ભાવનો થોડો આપણાથી બલદ છે, ભલે એ પણ સહી રીતે નહીં, પણ આ લોકોએ કુરાનને પકડ્યું છે, ભલે આછું અડધું અડધું. રસૂલ આપણને કહી દે ગયા છે મેં તમને આ 2 ભારી ચીજ મૂકી છે, એ બેતને કુરાન. એ બેતના મામલામાં માશાઅલ્લાહ તાઆલા આપણે કદાચ આપણે અદા કરી રહ્યા છે, પણ જે બીજી ભારી વસ્તુ એને આપણે અદા કરીએ છીએ. એટલે આવતી નસલનો કાર્યક્રમ આપણા મદ્રેસાઓની અંદર અરબી ઉપર ભાર, મદ્રેસાની અંદર કુરાન ઉપર ભાર, આપણા ઘરની અંદર કુરાન ઉપર મનન ભાર. ને આપણને ના આવડે તો યુટ્યુબમાં જાય એવા સેમિનાર મારા જેવા ખાલી ખોખાને ના બોલાવો. દાખલા તરીકે સ્પેશિયાલિસ્ટ જો કોવા હોય ને એને બોલાવો, ખર્ચો ટિકિટ આપીને કે આવો અમને આરે માશાઅલ્લાહ છે યાર. સલામ અલૈકુમ મુહમ્મદ વાલે મુહમ્મદ વાલે. બસ મને લાગે છે આટલું કહી જરાક તમને હું એક્સપ્લિકેશન દે છે મેં 5 મિનિટનું. એટલે ચિરાગની વાર નહીં લાગે કારણ કે ચિરાગ શિષ્યત છે, એટલે એ 5 મિનિટ લાગશે. તો તમારો ટાઈમ કે છે. Salam alaikum. Donc on a eu au total 99 équipes inscrites. A pour objectif tout 80 équipes, donc on a dépassé notre objectif. Grâce à vous tous, on est arrivé à 99 équipes inscrites, dont 21 équipes de la Réunion qui sont venues en masse, comme d'habitude. Donc vraiment, on est fiers et contents de vous accueillir et de vous servir pendant les prochains jours à venir. Et on a 78 équipes de Mada, dont plusieurs équipes de province, Tamatav, Tulia, Antirabé, Fort-Dauphin, Bourda, Majaga. Il y a une très forte délégation de Tulia qui est arrivée. Donc on vous souhaite tous la bienvenue et on est vraiment fiers et heureux de votre participation pour le bon déroulement de ce tournoi et pour le succès de ce tournoi. Tout n'est toujours pas parfait. Jusqu'à présent, sachez que tout n'est toujours pas parfait. Sachez que toute l'équipe mondiale de pétanque, chapeautée par le président CROI Al-Had Shekanif et le président Al-Atamat Al-Had Mounis Moura, donc tout notre staff mondial de pétanque a fait et fera le nécessaire ces 3 prochains jours pour vous satisfaire. अगर हमारा ठीक हमना सुधी एवी कई भूल થઈ હોય ને અગર જો ભૂલ થાય તો એને મોટો દિલ કરીને માફ કરી દેજો.
Et Inch'Allah, quand tu as une remarque, quand tu as des remarques constructives, quand tu as un vidéo et conseil, on est bien sûr à votre écoute pour un déroulement meilleur pour ce tournoi. Inch'Allah, on est tous là pour apprendre et améliorer et faire encore mieux pour les prochaines années à venir. Question réunion de question Madagascar de question que quel perlu tour après pour de 4 qui est n'est souvent une partie gagnée, on est qualifié. Bon. Le grand problème, terrain le problème. Quand tu as joué que Sydney en 5, on ne peut pas faire plus de 25 terrains. Là, on est à 25 terrains. Donc, on est dans 99 équipes en total. On a 21 équipes de la Réunion, de l'extérieur, et 78 équipes de Madame. Premier tour, il y aura 24 poules de 4. 24 poules de 4. Chaque poule a droit à un seul terrain. Et comme nous savons que A contre B remet. A Khaïko, 13-7. Donc A il est qualifié. Le B il attend le perdant entre C et D. C et D, C a gagné. Donc C il est qualifié. Et les A et C, ils sont partis Khatiga. Ils peuvent se reposer. Et ils reviennent dimanche matin pour le deuxième tour. Équipe B contre équipe B et équipe D font un match de barrage. Le match de barrage, Dick Hart, il est le troisième qualifié du pool. Avec le perdant, c'est gagné qui c'est pool de 4 mois, et match pour qualifier. Les poules de 3 mois, on est obligé de gagner 2 matchs. Bon, l'exemple il gagne un match et les autres équipes ils sont obligées de gagner 2 matchs. Pour 2-3 mois, on ne peut pas faire et après un match gagné, on est qualifié. Et on sait que 10 équipes 2 fois perdre, ils ont encore une chance, même pour 4 mois, même pour 3 mois. Ils ont une chance, dernière chance, match en or. Avec 10 équipes, qualifiées, et B match, et équipe D. Et équipe D, table et jeton les batailles. Match en or, non, parce que match en or, il y aura 25 équipes en match en or. Et 25 équipes, il y aura une équipe, elle est X. C'est X, il est qualifié pour le deuxième tour. 24 équipes vont s'affronter pour le match en or. C'est-à-dire qu'il y aura 12 sortants. Donc, premier tournoi, 24 poules de 4. Et les 3 équipes qualifiées par poule. Il y aura 72 qualifiés au premier tour pour les matchs pour les poules de 4. Les poules de 3, il y aura 2 qualifiés. Les 72 plus 2, 74 qualifiés. Plus, c'est les X qui est qualifié et les 75. Plus les 12 qui vont gagner les matchs en or. Et au total, après le premier tour, on aura 87 équipes. Et les 99 au départ, après le premier tour, 87 équipes. Donc, il y a une chance et un premier tour pour ça. Si vous voyez, deuxième tour, il y a une poule de 3. Il y aura 29 poules de 3. 29 poules de 3. Maintenant, pour ça, il y a une poule de 4 dans le deuxième tour, mais pourquoi poule de 3? Maintenant, question est là. Poule de 4, moi, j'ai 4 équipes. A contre B et C contre D. Avec A, j'ai moi, tu es Cheikh Moïse B. Cheikh Moïse, il a passé 13-1 en 35 minutes. Non, tu as fait 35 minutes. Il dit B, c'est Shaikh né Murat. Il a coupé nos matchs et le lambano que 3h30 minutes de match dans le pays. Donc, Cheikh Moïse il est obligé d'attendre le gagnant. Donc, ce qui a été l'ambay. Pour d'autres mois, c'est que 30 ans, tous les matchs vont s'enchaîner. Et quand c'est un match comme ça, n'est jaldi pas tout. Après le deuxième tour, tout de suite éliminatoire. Pour l'éliminatoire direct, c'est jusqu'à la fin. Et puis, on va faire 2 tirages différents. Un tirage pour le premier tour et un autre tirage pour le deuxième tour qui va aller jusqu'à la fin.
બે નોકા પૂર્વક છે તે પણ jumelé. હવે અહીંયા લોકો કહે છે que nombre d'équipes inscrites 99, la numérotation des équipes commence à 1. Vous avez 25 terrains disponibles. Normalement, pour 2-4, normal, oui, donc 50 terrains taille. Mais après, pour 2-4, avec pour l'express, les 4e qualifiés en match en or. Donc, à David, c'est très préparé. Tirage très assez. Êtes-vous sûr de vouloir faire le tirage? Oui. Avec deux militaires, tirage effectué. Avec aucun changement n'est percevoir. Et donc changer n'est percevoir. Et le tirage est avec un affiché passé, Inch'Allah, Niaz Bat. Salawat. السلام عليك يا نبي الله السلام عليك يا فاطمة الزهراء سيدة نساء العالمين السلام عليك يا حسن المجتبى السلام عليكم يا أئمة البقيع علي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد ورحمة الله وبركاته السلام عليك يا أبا عبد الله وعلى الأرواح التي حلت بفنائك عليك مني جميعا سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار ولا جعله الله آخر العهد مني لزيارتكم السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين خصوصا سيدي ومولاي أبي الفضل العباس وأختيك زينب وأم كلثوم وبنتك سكينة ورحمة الله وبركاته السلام عليك يا غريب الغرباء يا معين الضعفاء والفقراء السلام عليك يا شمس الشموس يا أنيس النفوس أيها المدفون بأرض فوس السلام عليك يا مغيث الشيعة والزوار في يوم الجزاء السلام عليك وعلى أختك فاطمة المعصومة ورحمة الله وبركاته السلام عليك يا صاحب العصر والزمان سيدي الأمان 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 من فتنة الزمان السلام عليك يا شريك القرآن السلام عليك يا كعبة الإيمان السلام عليك يا مظهر الإيمان السلام عليك يا إمامنا ويا إمام الإنس والجان عجل الله تعالى فرجك وسهل الله تعالى مخرجك وظهورك ورحمة الله وبركاته ढूंढने निकले थे जो दुनिया में हैदर दूसरा साथे मारीने ढूंढने निकले थे जो दुनिया में हैदर दूसरा આ દુનિયા ઘણી કોશિશ કરી બીજા हैदर ને ગોતવાની પણ હજી સુધી નાકામયાબ રહી છે ढूंढने निकले थे जो दुनिया में हैदर दूसरा मिल नहीं दुनिया में हैदर दूसरा ढूंढने निकले थे जो दुनिया में हैदर दूसरा है कहाँ जे बरेल जो रिजवान लाया है लिबास દર ફેરે તો જીબ્રાઈલ જ ઉતરતો હોય છે નાઝરનો પૈગામ લઈને પણ આજ ફેર બીજો આવ્યો છે કોણ છે રિઝવાને જન્નત આવ્યો છે है कहाँ जे बरेल जो रिजवान लाया है लिबास क्या अले ने रख लिया है घर में नौकर दूसरा बोल ममनारा हैदर क्या अले ने रख लिया है घर में नौकर दूसरा
જંગે ખૈબરમાં રસૂલ ખુદા કોણ જાય છે લડવા, કોઈ ઊભું નહોતું થતું. जब नबी कहते थे खैबर में लड़े जाकर कोई देखता था एक को फौरन पलट कर दूसरा ढूंढने निकले थे जो दुनिया में हैदर दूसरा ढूंढने निकले थे जो दुनिया में हैदर दूसरा. इसको मारा है अली ने ये अली का काम है. જ્યારે જંગ થતી હતી, જંગ બાદ પછી લાશા દેખાવામાં તો ખબર પડી કે આને અલી જ માર્યો છે. ઈ કેમ ખબર પડતી છે? इसको मारा है